મિત્રો આપણે આવ્યા છીએ આ મંદિરે જ્યાં શાંતિનો અનુભવ થાય તેવું શાંત વાતાવરણની અંદર તાપી કાંઠે આવેલું અને તાપી માના તમને નજીકથી દર્શન થાય એવું અદ્ભુત દૃશ્ય સાથે મંદિર છે, જેનો ઇતિહાસ પણ એનો પરચા પણ બહુ અપરંપાર છે અને ખૂબ જ લોકો અહીંયા આવે છે પોતાની શ્રદ્ધા અને વિશ્વાસ સાથે। જે આ મંદિરનું માં મેરડી એટલે કે કળિયુગના સાક્ષાત માતાજી તરીકે પૂંજાતા એવા માં મેરડીનું આ સ્થાનક છે, આ જગ્યા છે અને આ મંદિર છે। તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો। મંદિરની અંદર માતાજીની અંદર અનેકો શ્રદ્ધાળુઓ અહીંયા આવ્યા છે અને આ મંદિર ખૂબ જ સુંદર અને તાપી કાંઠે આવેલું જે સુરતનું અંદર આવેલું છે। જો આ મંદિરની અંદર ખૂબ જ સરસ મજાની જગ્યા છે, શાંત વાતાવરણ છે અને તાપી તટે એટલે તાપી કાંઠે આવેલું આ મંદિર છે, જેથી એનું નામ તાપી કાંઠાના માં મેરડીમાં તરીકે પૂંજાય છે અને તેમનું નામ પણ તાપી કાંઠાના મેરડીમાં રાખવામાં આવ્યું છે। આ મંદિરની વાત કરીએ તો સુરતની અંદર વરાછા વિસ્તારની અંદર કાપોદ્રા હીરાબાગ જે તાપી કાંઠો કહેવાય, કાપોદ્રાની સાઈડ પણ જઈ શકો। હીરાબાગ ધર્મનગરની પાછળ જે તાપી કાંઠો આવે અશ્વિની કુમાર પોલીસ ચોકી કહેવાય તેની નજીક જ આવેલું છે અને આ મેરડીમાંનું લોકેશન પણ તમને અમારા વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર તમને લોકેશન પણ મૂકી દેવામાં આવશે। આ મેરડીની અંદર તાવા પણ તમે વિડીયોની અંદર જોઈ શકો છો। તાવા પણ માતાજીના અત્યારે ચાલુ છે। આજે રવિવાર છે, અમે અત્યારે માતાજીના મંદિરે દર્શન કરવા આવ્યા છીએ। અનેકો શ્રદ્ધાળુ અને ખૂબ જ ભારી સંખ્યાની અંદર આવે છે અને માતાજીની શ્રદ્ધાપૂર્વક માનતાઓ રાખે છે અને માનતાઓ માતાજી પાર પણ ઉતારે છે। અનેકોના કામ આપ્યા છે, અનેકોના પરચા આપેલા છે, જેથી કરીને લોકોને ગઢ વિશ્વાસ અને અહીંયા આવે છે અને લોકો જાણે છે કે અત્યારે કળિયુગની અંદર જે સાક્ષાત દેવી જે લોકોની રક્ષા કરતી હોય, લોકોના નામ લેવાથી ને જો કામ થતા હોય તો એક છે મેરડીમાં, જે અત્યારે તાપી તટે અમે આવેલા છે તે તાપી કાંઠાના મેરડીમાં છે। મિત્રો, આ જગ્યાની ઘણા ખરાને ખ્યાલ નહીં હોય। જો તમે આ જગ્યાએ આવી ગયેલા હોય તો કોમેન્ટમાં જય મેરડીમાં લખવાનું ભૂલશો નહીં। આ મેરડીમાંનો અદ્ભુત પરચાઓ છે, જે તમે યુટ્યુબની અંદર ઘણી વિડીયો છે, માંડવા છે, તેમની અંદર તમને જાણવા મળશે અને અહીંયા તાવા પણ અત્યારે જો લાઈવમાં ચાલુ છે અને ખૂબ જ સરસ મજાની શાંત વાતાવરણ છે અને તાપી કિનારાની અંદર અદ્ભુત એવો દૃશ્ય આવે અને માતાજીનું ખૂબ સરસ મજાની આ જગ્યા છે કે તમે ભાળીને તમને શાંતિ અનુભવ થાય। અનેકો દુઃખ તમારા અનેકો વિચારો હોય કે અહીંયા શાંત પડી જાય એવી ખૂબ સરસ મજાની જગ્યા છે। માં મેરડીમાંની અસીમ કૃપાથી ખૂબ લોકો શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે અને ભારી માત્રામાં ટ્રાફિક ભીડ તમને જોવા મળે છે અને ખૂબ જ માતાજીના પરચા છે, આશીર્વાદ છે। તમે પણ આવો, આ મંદિરની મુલાકાત લ્યો, મંદિરના દર્શન કરો અને તમે મા તાપીના પણ તમે દર્શન નજીકથી કરી શકશો। એવું સરસ મજાનું સહપરિવાર સાથે આવવા જેવી જગ્યા છે। અમે આવ્યા છીએ, ખૂબ મજા આવી છે, માતાજીની પ્રસાદી લીધી છે અને માતાજીની અસીમ કૃપાથી બધી રીતની અમારે સારું છે અને આ વિડીયો જે લોકો અહીંયા દર્શન કરવા આવી ન શક્યા હોય તો તેમને આ વિડીયો શેર કરો અને અમારા વિડીયો આ લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ ન કરી અમારી ચેનલને તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટની અંદર જય માં મેરડીમાં લખવાનું ભૂલશો નહીં। તમને અત્યારે આ વિડીયો દ્વારા તાપી કાંઠાના માં મેરડીમાંના દર્શન તમને ઘરે બેઠા અમે કરાવ્યા છીએ।
અને આમની જેટલી અમને વિગત હતી, જે અમારા બ્લોગની અંદર જેટલી માહિતી તમને આપી છે, મા મેરડીમાંના ખૂબ જ સુંદર મંદિર છે. અશ્વિની કુમાર હીરાબાગથી પણ આવી શકો અને અમરોલીથી પણ આવી શકો. જે કાપોત્રા અને અશ્વિની કુમાર ધર્મનગરની પાછળ આવેલું છે. તાપી કાંઠાના મેરડીમાં લોકેશનની અંદર તમે મૂકશો તો તરત તમને એનું લોકેશન બતાવશે. ત્યાં જઈને કોઈ પણને પૂછશો એટલે તરત જ તમને એનું એડ્રેસ પણ આપી દેશે. અત્યારે ખૂબ જ પ્રસિદ્ધ અને ખૂબ જ અત્યારે લોકો આવે છે અહીંયા, કેમ કે તાપી કાંઠાની માં મેરડીમાં છે તે તાપી કાંઠે સરસ મજાનું મંદિર છે. ચાલો જય